નમસ્કાર, નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત સાથે હું છું યજ્ઞ ત્રિવેદી. દર્શક મિત્રો, આજે નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆતમાં આ મારી પેલું કહેવાય ને કે સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને આજના દિવસની જે એક છેલ્લી બાબત કે હવે પરિણામ કોના તરફે, કારણ કે કાલ તો ખબર પડી જશે કે શું થયું કે શું નહીં તેમ. પણ જે છેલ્લા એક મહિનાથી જે ચર્ચા વિચારણા કરતા આવ્યા છીએ, આમ કહેવાય કે 25મી માર્ચે બજેટનું સત્ર જે પૂર્ણ થતું હતું, 30 કે 31 તારીખે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવવાના હતા અને ત્યારબાદ જે જાહેરાત થઈ સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને, આ વખતે એમ કહેવાય ને સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં સૌથી ઓછો પ્રચાર માટેનો સમય હતો. અને આ સૌથી ઓછા પ્રચાર અને પ્રસારમાં ભાજપ હોય કે કોંગ્રેસ હોય, બંને દ્વારા જે લડી લેવાનો એક મૂડ બનાવવામાં આવ્યો હતો. સ્થાનિક મુદ્દાઓ પણ ક્યાંક ચર્ચાયા, રાષ્ટ્રીય મુદ્દાઓ પણ ક્યાંક ચર્ચાયા, વચ્ચે મહિલા અનામતનો મુદ્દો પણ આવી ગયો, તે પણ ક્યાંક ચર્ચાયો. અને આ બધી જ બાબતોની વચ્ચે ગઈકાલે મતદાન પણ થયું. મતદાનમાં ક્યાંક નિરસતા જે જોવા મળી, અને એમાં પણ મોસ્ટલી કોર્પોરેશન એટલે કે શહેરી વિસ્તારમાં જે જોવા મળી, અને એને લઈને પણ અત્યારે તો જે દરેક લોકોએ વિચાર કરવો એ બહુ જરૂરી છે કે આટલું ઓછું મતદાન કેમ. તો બીજી બાજુ મતદાન જે કંઈ થયું, લોકોમાં જે કોઈ પણ અત્યારે તો ઉત્સાહ જોવા મળ્યો, પણ આ ઉત્સાહ, આ મતદાન એ કોની વોટ બેંક બને છે તેની ઉપર આજે મારે ચર્ચા વિચારણા કરવી છે. અને આજનું હેડર જ મેં લીધું છે, કોના શિરે તાજ. આ જ મુદ્દા ઉપર ચર્ચા વિચારણા કરવી છે. ચર્ચા વિચારણા કરવા માટે અમારી સાથે જોડી ગયા છે જયવંતભાઈ પંડ્યા કે જેઓ રાજકીય વિશ્લેષક છે, હિરેનભાઈ કોટક કે જેઓ ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા છે, અને પાર્થભાઈ પટેલ કે જેઓ કોંગ્રેસ પાર્ટીના પ્રવક્તા છે. જે આપ ત્રણનું સૌથી પહેલાં તો સ્વાગત છે. જયવંતભાઈ, એક ટૂંકમાં પ્રતિક્રિયા આપની જોઈએ છે. સૌથી પહેલાં તો મતદાનનું જે આ વિશ્લેષણ મારે આપની પાસેથી પણ લેવું છે, થોડું ટૂંકમાં કહેજો. પણ જે પ્રમાણે મ્યુનિસિપલ કોર્પોરેશનમાં બહુ જ ઓછું આ વખતે મતદાન જોવા મળ્યું. જો આમ કમ્પેર કરવા જઈએ ને જયવંતભાઈ, આપે તો જોયું જ હશે, વિશ્લેષણ પણ કર્યું હશે, શહેરી વિસ્તાર કરતાં ગ્રામ્ય વિસ્તારમાં ક્યાંક વધારે પડતું જે આ મતદાન જોવા મળ્યું. સૌથી પહેલાં તો આ મતદાનનું આ વિશ્લેષણ આપ કેવી રીતે કરશો? હું અવારનવાર કહેતો છું, લગભગ દરેક ચૂંટણીમાં, એટલે મને જે લોકો નિયમિત સાંભળતા હશે કદાચ એને રિપીટેશન, પુનરાવર્તન લાગશે, પરંતુ છતાંય હું કહેવાનું ચૂકતો નથી. અને એ વાત એ છે કે આપણે ત્યાં ગામડાના લોકોને ઉતારી પાડવામાં આવે છે, એની મજાક ઉડાડવામાં આવે છે. ફિલ્મોમાં હોય કે સામાન્ય રીતે આપણે કોઈને નીચું ઉતારી પાડવું હોય તો એને કહીએ છીએ ગામડિયા જેવો થતો. તો એ વાત છે ને, એ આ મતદાનમાં ગામડાના લોકો, આમ તો ઘણી બધી બીજી રીતે પણ એ લોકો ખોટી પાડે છે, પરંતુ મતદાનમાં તો પાડે જ પાડે છે. અને ગામડાના લોકોની સુવિધા છે એ કદાચ શહેરીજનોની સુવિધા કરતા ઓછી છે, એમ છતાંય એ લોકો નિરાશ થયા વગર મતદાન કરવા નીકળી પડે છે. જ્યારે શહેરીજનો આટલી બધી સુવિધા મળતી હોવા છતાંય તે, અને નજીકમાં જ લગભગ મને લાગે છે કે 1-2 કિલોમીટરની અંદર જ મતદાન મથક હોવા છતાંય રવિવારની રજા, લગ્ન, આ બધાની ગરમી અને આવા બધા બહાના હેઠળ એ લોકો મતદાન કરવા ઓછા નીકળે છે. નથી નીકળતા એવું નથી, એવા અનેક દાખલા છે કે વરરાજાએ મતદાન કરી પછી ફર્યા હોય, 110 વર્ષના વૃદ્ધ અને 100 વર્ષના વૃદ્ધા છે એ મતદાન કરવા લારીમાં આવ્યા હોય. આવા ઘણા બધા ઉદાહરણો, પ્રેરક ઉદાહરણો છે જ. પરંતુ એકંદરે ગામડાના લોકો, આદિવાસી વિસ્તારના લોકો, નર્મદા જિલ્લાનું મને લાગે છે કે ગઈકાલે મેં જે મતદાનના આંકડા જોયા તે પ્રમાણે નર્મદા જિલ્લામાં સૌથી વધુ મતદાન છે, સૌથી ઓછું પોરબંદરમાં છે. તો એ પ્રમાણે આદિવાસી વિસ્તારમાં પણ સુવિધાઓના અભાવ, આપણે ઘણીવાર સમાચાર સાંભળીએ છીએ કે જોડી કરીને વ્યક્તિને લઈ જવા પડ્યા, રસ્તા એવા હતા એટલે. તો એ લોકો પણ એટલું મતદાન કરવા નીકળી પડે છે. તો પહેલી મારી કોમેન્ટ એ જ છે કે ગામડાના લોકોને આપણે આપણી કરતા તો ઉપર જ ગણવા જોઈએ. બિલકુલ સાચી વાત છે. હવે એક મુખ્ય સવાલ,
જયવંતભાઈ, 1 મહિનો થઈ ગયો, અડધી રાત્રે કોઈ ઉઠાડીને પૂછે સ્થાનિક સ્વરાજમાં શું હતું તો હું ને તમે બધું બોલ દઈએ ને એવું લાગે. હવે તો મુદ્દા કયા હતા, ક્યાં હતું વિપક્ષ, ક્યાં સત્તા પક્ષ, બધું ખબર પડી જાય. પણ હવે આ 1 મહિનાની મહેનત, સૌથી ઓછો જે પ્રચાર માટે જે સમય મળ્યો હતો તે, અને તેની સાથે ગઈકાલનું મતદાન, શું લાગી રહ્યું છે આ વખતે? કે લાગે છે કે ના, જે આ વખતે જે મતદાન થયું છે ક્યાંક સ્થાનિકોએ સ્થાનિક મુદ્દાઓ અત્યારે તો જોઈને કર્યું હશે, કે પછી જેમ દર વખતે થાય છે એ જ પ્રકારની ક્યાંક પરિસ્થિતિ પણ જોવા મળી હશે? એ તો કેવું બહુ અઘરું છે, આપણે તો અનુમાન કરી શકીએ છીએ. કારણ કે મતદારો છે એના મનનો વાત છે, કોઈને કળવા દેતા નથી. એ કંઈક બોલે છે, કંઈક કોકને ત્યાં બધા મોટી ચૂંટણી હોય તો જમણવાર જમે છે, બધું જ કરે છે. કોઈ પ્રચાર માટે આવે તો પણ હવે તો જો કે એમાંય પણ લોકો સંભળાવતા થયા છે. એ સ્થિતિ હવે જાગૃતિની આવી છે. પરંતુ એકંદરે એ લોકો પોતાનું મન કળવા નથી દેતા. અને આપણે દર વખતે આ શબ્દો વાપરીએ છીએ કે રોષ છે, આ છે, તે છે. લગભગ 30 વર્ષથી હું તો જોતો આવ્યો છું કે દર ચૂંટણીએ આપણે આવા શબ્દો વાપરીએ છીએ. લોકોમાં રોષ છે ને જૂથવાદ છે ને આમ ને તેમ ને. પણ દર વખતે એકંદરે ભાજપની તરફેણમાં જે મતદાન થાય છે અથવા તો એનું પરિણામ આવે છે એના કારણે બધા ખોટા પડે છે. પરંતુ આ વખતે છે એ શું થાય છે એ જોવું રહ્યું. મતદારો છે એ ઘણા બધા મુદ્દા ધ્યાનમાં રાખતા હોય છે. હું તો હવે સોશિયલ મીડિયાના જમાનામાં એમ કહેવા માંગુ છું કે આવતીકાલે મતદાન પતશે પછી જયારે નવું સંગઠન એટલે સત્તામાં જે કોઈ આવશે તે એનું થશે ત્યારથી મતદારો છે એ નોંધવાનું ચાલુ કરી દે છે મનમાં. અને રોજે રોજ એ લોકો પોતાની નોંધ મનમાં રાખતા હોય છે. કારણ કે સોશિયલ મીડિયામાં હવે પ્રચાર છે લગભગ રોજ થતો હોય છે. અને માત્ર રાજકીય પક્ષો કરે છે એવું નથી, એના સમર્થકો પણ કરતા હોય છે. ન્યૂઝ મીડિયામાં આપણે જે ડિબેટ કરીએ છીએ અથવા તો કઈ જે પેલા બોલતા હોય છે પોતાના પક્ષોના લોકો, એ બધું એ લોકો જોતા હોય છે. અને પછી એકંદરે એ નક્કી કરતા હોય છે કે આપણે કોના પક્ષમાં મતદાન કરવું. બિલકુલ. અચ્છા, તો એટલે હવે સવાલ એ છે કે હવે આ વખતે કોના શિરે તાજ જોવા મળશે? પાર્થભાઈ, તમે તો બહુ પહેલેથી તૈયારી કરી હતી, ચૂંટણી જાહેર થાય ને તેની પહેલાંની તમે લોકોએ તો તૈયારી કરી હતી, અને હવે જે પ્રચાર પ્રસાર બધું પૂરું થઈ ગયું, મત પણ અત્યારે તો મતપેટીમાં જે સીલ થઈ ગયા, લાગે છે વોટ બેંક તમારા તરફ અત્યારે તો આવશે તેમ આ વખતે? 100% અમને વિશ્વાસ છે કે વિતેલા 5 વર્ષ દરમિયાન જ્યાં જ્યાં લોકોને પરેશાની થઈ તેના વહારે આવી તેનો અવાજ ઉપાડવાનો અમે કોંગ્રેસ પાર્ટીએ હર હંમેશ પ્રયત્ન કર્યો છે, તેની વચ્ચે રહેવાનો પ્રયત્ન કર્યો છે. તો તેને ધ્યાનમાં રાખી આજ વખતે લોકો અમને મેન્ડેટ આપશે એવો 100% અમને વિશ્વાસ છે. સાથોસાથ હાલની જે પરિસ્થિતિઓ, જે મતદાન જે પેટર્નથી થયું છે એમાં પણ ક્યાંક ને ક્યાંક એવું લાગી રહ્યું છે કે કોંગ્રેસ તરફેણ મેન્ડેટ મળે અને અમારી બહુમતી આવે એવું લોકો પાસે આશા અને અપેક્ષાઓ છે. વખતે તમે કહો છો વિધાનસભાનું હોય ઇલેક્શન ત્યારે પણ, લોકસભાનું હોય ત્યારે પણ પછી ક્યાંક નથી એ વિશ્વાસ એ પ્રમાણેનો જોવા મળતો. તો આ વખતે લાગે છે કે ના, જે પ્રમાણેનો વિશ્વાસ, જે પ્રમાણની આશા અપેક્ષા, જે પ્રમાણેનું ક્યાંક રિઝલ્ટ પણ જોવા મળશે તેમ? હા, એ વાત સાચી છે કે આની પહેલાની ચૂંટણીઓમાં અમારે પરાજયનો સામનો કરવો પડ્યો છે. પણ હાલ હવે તો જે ઓલું કે ને કે માથે પાણી માથા ઉપર ચડી ગયું એવી પરિસ્થિતિઓ અત્યારે ગુજરાતની સ્થાનિક સ્વરાજની ચૂંટણીને ધ્યાનમાં રાખી અને લોકો જોશે કે છેલ્લા વિતેલા વર્ષોમાં જે તમે ગ્રામ્ય વિસ્તારમાં જોઈ લો, જિલ્લા પંચાયત હોય તો ત્યાં નોન પ્લાનિંગના રસ્તાઓ છે, ચેક ડેમ બધા અત્યારે બિસ્માર હાલતમાં છે, છેલ્લા સમયથી એ રિપેર કરવામાં નથી આવ્યા. રહી વાત સિટીની, મહાનગર ખાલી કહેવાનું રહી ગયું છે. મહાનગરને મળવા પાત્ર જે મૂળભૂત સુવિધાઓ છે તેનાથી તો લગભગ બધી મહાનગરપાલિકાઓ વંચિત છે. જે કોર એરિયા, જે જૂનો વિસ્તાર છે એમાં બધી સુવિધાઓ ઉપલબ્ધ થાય છે. દર વર્ષે જેમ બધી મહાનગરપાલિકા નગરસીમને ભેળવતી હોય, દર વર્ષે નવા નવા એરિયાઓ ભળે છે આજુબાજુના, તો ત્યાં કોઈ પ્રાથમિક સુવિધાઓ ઉપલબ્ધ નથી થઈ. આ બધી જગ્યાઓ, આ બધી મુસીબતો, આ બધા સર્કમટેન્સીસ જોઈ અને ક્યાંક ને ક્યાંક આજ વખતે અમને વિશ્વાસ છે અને અમે અમારી મહેનત ઉપર ભરોસો છે કે જે 5 વર્ષ દરમિયાન લોકોના પ્રશ્ન ઉપાડ્યા છે, લોકોની વચ્ચે રહ્યા છે, જ્યાં જ્યાં એને તકલીફ પડી ત્યાં ત્યાં એની વચ્ચે રહી પ્રશ્ન ઉકેલ સત્તામાં ના હોય તો કદાચ ના થાય
પણ એની સાથે ઊભા રહી અને પ્રશ્ન નિરાકરણ આવે ત્યાં સુધીની પ્રયત્નો કર્યા છે. તો આ બધું ધ્યાનમાં રાખી આ જ વખતે અમને મેન્ડેટ મળે એવી આશાઓ અને અપેક્ષાઓ સતત અમને રહી છે અને એમાં પુરવાડ પણ થશે. બિલકુલ, એટલે આ વખત જેમ કહેવાય ને કે ના સટીક રીતે અને સતત જનસંપર્ક કર્યો છે કોંગ્રેસ પાર્ટી, એટલે ક્યાંક આ વખતે વિશ્વાસ તમારી ઉપર અત્યારે તો જોવા મળી રહ્યો છે કે ના લોકો અત્યારે તો તમને વોટ આપશે. સાથે જ હિરેનભાઈ, રિઝલ્ટ તો ક્યાંક પાર્થભાઈએ કહ્યું કે ના અમને લાગે છે, અમને વિશ્વાસ છે કે ના અમારી તરફે વોટ બેંક આવે. એમણે ક્યાંક અમુક સવાલો પણ કર્યા કે જે મૂળભૂત સુવિધાઓ ક્યાંક આપવામાં આ વખતે જે સત્તા પક્ષ અત્યારે તો નિષ્ફળ રહ્યો છે એટલા માટે લોકો ક્યાંક અમને અત્યારે તો પસંદ કરશે. હિરેનભાઈ, તેને લઈને તો શું કહેશો? અને સાથે બીજી બાજુ એક સવાલ મારો એ પણ છે કે બહુ ઓછું મતદાન આ વખતે કોર્પોરેશનમાં જે જોવા મળ્યું, ચલો ગ્રામ્ય વિસ્તારમાં ક્યાંક વધારે પણ જે જોવા મળ્યું છે, તો લાગે છે આપની આ વોટ બેંક હશે તેમ? સૌપ્રથમ તો મારે એ ખાસ કહેવું છે કે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના મજબૂત નિર્ણાયક અને દૂરંદેશી નેતૃત્વમાં ગુડ ગવર્નન્સ અને ડેવલપમેન્ટ પોલિટિક્સ દ્વારા અમે આગળ વધ્યા છે. અને આ ચૂંટણીઓ લડાઈ છે તો એ પાયા પર લડાઈ છે. ખાસ કરીને ગુજરાતના કરોડો નાગરિકો દ્વારા જે ભારતીય જનતા પાર્ટી પર વિશ્વાસ મૂકવામાં આવ્યો હતો એને પરિપૂર્ણ કરવામાં અમે ગત ટર્મમાં ખૂબ સફળ રહ્યા છીએ. અને એના આધારે જ આ ચૂંટણી લડાઈ છે ને એ વાત લઈને જ અમે પહોંચ્યા છીએ. અને આગળ અમે હવે શું કરીશું, એટલે કે ભવિષ્યમાં અમારી પાસે સત્તા આવે છે તો અમે શું કરીશું, કેવા કામો કરીશું, એની એક યાદી લઈને અમે આવ્યા છીએ. આ યાદી સાથે આગળ વધવાના કારણે ભારતીય જનતા પાર્ટી માટે એક પૂરા વિશ્વાસથી જનતા કહી રહી છે, ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો કે નેતાઓ કહી રહ્યા હોય એના કરતા વધારે જનતા કહી રહી છે કે ભારતીય જનતા પાર્ટીનું શાસન જ જોઈએ છે. કેમ કે એક ગુડ ગવર્નન્સ અને મેં વાત કરી એ મુજબ ડેવલપમેન્ટ પોલિટિક્સના લક્ષ્યને અમે પામવામાં સફળ રહ્યા છીએ. અને એ સફળતાને અમે હજુ આગળ વધારવા માંગીએ છીએ. જેટલા કામો અમને એમ લાગે છે કે હજુ પણ વધુ કરી શકાય, જેમાં બેટર કરી શકાય, એ ચોક્કસપણે અમે કરવાના છીએ. આ ચૂંટણીની અંદર અમારા પ્રદેશ અધ્યક્ષ માન્ય શ્રી વિશ્વકર્મા સાહેબ હોય કે માન્ય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ હોય, એમણે જિલ્લા મહાનગરોમાં કેટલી બધી સભાઓ કરી છે, ખૂબ જ પ્રવાસ કર્યા છે, સખત મહેનત કરી છે અને કરોડો કાર્યકરોએ પોતાના દિવસ રાત જોયા વિના આ ભારતના રાષ્ટ્રને પરમ વૈભવના શિખર પર લઈ જવા માટે ખૂબ કમર કસી છે. આપણે જે વાત કરી મુજબ જો કદાચ આપણે એમ વિચારીએ કે આ વખતે મતદાન ઓછું થયું છે તો એક પહેલા તો આપણે સરખામણી પણ કરી લઈએ કે ગત ચૂંટણી કરતા આ વખતે મતદાન વધારે થયું છે. પરંતુ જે પ્રકારે કેટલાક પાસાઓ આપણે જોઈએ તો ખાસ કરીને જ્યારે આ ચૂંટણીનો દિવસ હતો એ સૌથી ગરમ દિવસ હતો આ મહિનાનો, એટલે કે 44.5 ડિગ્રી તાપમાન સરેરાશ રહ્યું છે. એટલે આ એકદમ તાપમાનની પણ એક બાબત આવે છે. બીજી એક બાબત એ પણ આવે છે કે ક્યાંક ને ક્યાંક શહેરોની વાત કરીએ તો શહેરોમાં મતદાન સ્વાભાવિક રીતે થોડું ઓછું થયું છે. બહુ સરસ વાત કરી છે જયવંતભાઈએ કે આપણે જેમને ગામડિયા કહી છે એ લોકો ક્યાંક ને ક્યાંક ખાસ કરીને આદિવાસી વિસ્તારોની વાત કરીએ તો આદિવાસી વિસ્તારોમાં કદાચ સૌથી વધારે મતદાન થતું હોય છે. અને આ પ્રકારની જે સ્થિતિ છે એને નિવારવા માટે ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોએ તમામ લોકોને ઘર ઘર જઈને સંપર્ક કર્યા છે. લોકો પાસે એવી આશા રાખી છે કે બધા લોકો મતદાન કરે, આખું પરિવાર મતદાન કરે. અમે એક જે પ્રકારે માઇક્રો પ્લાનિંગ માટે અમે જાણીતા છીએ, ભારતીય જનતા પાર્ટીએ એ માઇક્રો પ્લાનિંગના આધારે ખૂબ જ કામ કર્યા છે. અમારા સંગઠનની બાબત હોય કે સતત જનસંપર્કની બાબત હોય, અમે સતત ને સતત લોકોની વચ્ચે રહ્યા છીએ અને ચૂંટણીના દિવસે પણ અમે સતત લોકોને અમે આ મતદાન કરવા માટે અમે સમજાવવામાં સફળ રહ્યા છીએ. એના કારણે જે મતદાન થયું છે એ મતદાનના આધારે પણ કહી શકાય કે ભારતીય જનતા પાર્ટીનો વિજય નિશ્ચિત છે. અને અમે આવનારા દિવસોમાં ખૂબ જ સારું શાસન સુશાસન આપીશું લોકોને. અમે ટ્રિપલ એન્જિનની સરકારનો અનુભવ કરાવીશું. કેન્દ્રની સરકારની વાત કરીએ કે રાજ્ય સ્તરની સરકારની વાત કરીએ, પરંતુ સ્થાનિક જો વાત કરીએ તો ત્યાં લોકોને સ્પર્શતા, એમના જીવનને સ્પર્શતા કેટલાક મુદ્દાઓ છે જે મુદ્દાઓને અમે સાથે લઈને ચાલીશું અને તમામ મુદ્દાઓનું નિરાકરણ થાય, લોકોને સુખાકારી પ્રાપ્ત થાય એવો તમામ પ્રકારે પ્રયત્ન કરીશું. તો અત્યાર સુધી નતા જોવાતા? જી, અત્યાર સુધી મુદ્દાઓ નતા જોવાતા એવું હતું હિરેનભાઈ? પણ અમે એ મુદ્દાઓને ના નિરાકરણ કરવામાં અમે સતત સફળ રહ્યા છીએ. એના કારણે ફરીથી ભારતીય જનતા પાર્ટી પર ગુજરાતની જનતા ભરોસો મૂકવાની છે અને એ ભરોસો મૂકશે ત્યારે સ્વાભાવિક રીતે નવા પ્રશ્નો આવતા હોય. પરંતુ જે રીતે આપણે જાણીએ છીએ મુજબ અપેક્ષા એની પાસે હોય જે અપેક્ષા પૂર્ણ કરતા હોય, તો સ્વાભાવિક રીતે ભારતીય જનતા પાર્ટી પાસે લોકોને અપેક્ષા છે અને એટલા માટે છે કે ભારતીય જનતા પાર્ટીના શાસનમાં એ અપેક્ષાઓ પૂર્ણ પણ થાય છે. હિરેનભાઈ, એક સવાલ એ પણ કે તમે જે પ્રમાણે કહ્યું કે આ વખતે જગદીશભાઈએ તેમજ ભૂપેન્દ્રભાઈએ બહુ બધા રોડ શો કર્યા, રેલીઓ કરી, મહાસભાઓ પણ કરી, પણ હિરેનભાઈ એક ક્યાંક
બાબત એવી પણ આવે છે ને કે જો વિકાસની અત્યારે જો વાત કરવાની હોય, દરેક લોકો સુધી દરેક વસ્તુ પહોંચાડીએ તો પછી આટલી બધી રેલી અને સભાઓ કરવાની કંઈ જરૂર ન હતી ને. જો એ બધું એમને આપી દીધું હોત પ્રાથમિક જરૂરિયાતો, હું એમ નથી કહેતો કે ના તમે પેલું કહેવાય ને કે એમ હાઈટેક સિટી બનાવી દેવું, કંઈ નહીં, પ્રાથમિક સુવિધાઓ પણ આપી દીધી હોય તો પણ તમારી વોટ બેંક તો અત્યારે જળવાયેલી જ રહેત ને એ વખતે. જુઓ, આપણે પ્રચાર જ ન કરીએ તો એ ચૂંટણી સાની, અને પ્રચાર અને પ્રસાર બહુ અગત્યના છે. એમાં પણ પ્રસાર, ખાસ કરીને ભારતીય જનતા પાર્ટીને પ્રસારની જરૂર છે. માત્ર લોકોને એ સમજાવવાનું છે કે અમે કેટલા કામ કર્યા છે, યાદ કરાવવાનું છે, માત્ર એટલી જ વાત છે. લોકો સુધી પહોંચવું જરૂરી છે. એ ખાસ કોઈ પણ રાજકીય કોંગ્રેસનો ક્યાંક એવો આક્ષેપ છે કોઈ કામ કર્યા જ નથી અત્યાર સુધી, તો એના માટે તો હવે મારે પરસોત્તમભાઈ રૂપાલાને યાદ કરવા પડે. એમાં ઘણી વાર કોંગ્રેસના નેતાઓ એમ કહેતા હોય છે કે લાઈટ છે જ નહીં, વીજળી છે જ નહીં, તો પરસોત્તમભાઈ જે દાખલો આપ્યો તો એ દાખલો ક્યાંક રિપીટ કરવો પડે. પણ વિકાસ છે એ તો એમના સુધી પણ પહોંચી રહ્યો છે. એ જે કોઈ પણ કોંગ્રેસના કાર્યકરો હોય, નેતાઓ હોય, એમને પણ એ વિકાસનો અનુભવ તો થઈ જ રહ્યો છે. પરંતુ સ્વાભાવિક રીતે વિપક્ષમાં છે એટલે બસ આપણે માત્ર ને માત્ર વિકાસને, એને ખરેખર આ જે સ્થિતિ હતી ને એની જગ્યાએ ક્યાંક ભારતીય જનતા પાર્ટી પાસેથી શીખવાની વિપક્ષો એ જરૂર છે કે વિકાસની બાબતોમાં એને ચર્ચા કરવાની જરૂર હતી. આ ચૂંટણીમાં માત્ર ને માત્ર અમે શું કરીશું એ બાબતને ઉલ્લેખ કરવાને બદલે ક્યાંક વિપક્ષોએ સતત માત્ર ટીકા ટિપ્પણી અને એવા ગંદા વાક્ય પ્રયોગો કર્યા. કોંગ્રેસના તો રાષ્ટ્રીય અધ્યક્ષશ્રીએ પણ એક પ્રકારનું જે નિવેદન કર્યું કે આખું ગુજરાત અભણ છે, ગમાર છે, આ પ્રકારનું નિવેદન છે એ બહુ ખરાબ રીતે એ લોકોના મગજમાં બેસી ગયું છે. અને ગુજરાતને જે પ્રકારે આ જે ગાળો ભાંડવાનો સિલસિલો છે બંધ થતો જ નથી. કોંગ્રેસ દ્વારા માત્ર આ મલ્લિકાર્જુન ખડગેની વાત નથી, પરંતુ એમના અગાઉના નેતાઓની વાત કરીએ, કોઈ પણ એના નેતા હોય, આ પ્રકારના નિવેદનો કરીને ક્યાંક ને ક્યાંક તો સનાતન સંસ્કૃતિને નબળી પાડવાનું કાર્ય કરતા હોય છે, ક્યાંક એવા શબ્દો વાપરતા હોય છે. આજે વિશ્વના સર્વાધિક લોકપ્રિય નેતા નરેન્દ્રભાઈ મોદીને પણ જો છોડતા ના હોય, એમના માટે પણ એવા ઘસાતા શબ્દો વપરાતા હોય, કોંગ્રેસની ખરેખર એવી હતાશાની ગર્તામાં ધકેલા જવા માટેના પૂરતા કારણો છે. સવાલ પણ અત્યારે તો એ થતો હોય છે કે ક્યાંક તમારી જોડે મુદ્દાઓ નતા એટલા માટે અત્યારે તો માત્ર ટીકા ટિપ્પણીઓ જ કરી છે. તમે ક્યાંય ટીકા ટિપ્પણીઓની વાત જ નથી, મુદ્દાસર વાત થઈ છે. જ્યાં હું આપણે અત્યારે જ તમને વાત કરું કે ભાઈ રાજકોટનું તમને કહું, રાજકોટમાં ગેમ ઝોનનો જે કાંડ થયો ત્યારે પૂરતા ફાયર બ્રિગેડની આપણી પાસે વ્યવસ્થાઓ નથી. એવી જ રીતે સુરતનો જે બનાવ હતો ત્યારે આપણી પાસે લેડર નહોતું. વડોદરાનું હરણીકાંડ થયું ત્યારની પરિસ્થિતિ તમે જોઈ લો. આ બધી કુદરતી આફતો છે, કોઈ મેનમેડ નથી. આપણે માનીએ કે ભાઈ કુદરતી આફતો ફરી પાછી આવી ના થવી જોઈએ, પણ આ લોકો જે વિકાસ ગુજરાત મોડલ, એ રીતનું મોડલ છે કે જે આફતોને આપણે 100% એની સામે ડિફેન્ડ ના કરી શકીએ, પણ ક્યાંક ને ક્યાંક 50% સુધી આપણે પહોંચી શકીએ એવી વ્યવસ્થાઓ નથી. રહી વાત બીજી ડેવલપમેન્ટની, તો મેં તમને કીધું કે ભાઈ કોઈ પણ મહાનગરપાલિકા લઈ લો, તમને ખાડા ખડબા વગરનો રસ્તો આખા ગુજરાતમાં 1 કિલોમીટર તમે ચાલો અને ખાડો ના આવે તો તમારે એમ વિચારી લેવાનું કે ગુજરાતની બહાર તમે નીકળી ગયા છો. એક રસ્તો સારો હોય એવો તમે મને દેખાડી દો. બીજી બાજુ તમને દેખાડું કે ભાઈ હોસ્પિટલની જે પરિસ્થિતિઓ છે, જે આરોગ્ય કેન્દ્રોની જે ત્યાં બધા હમણાં હતું પ્રશ્ન, કઈ જગ્યાએ ડિસ્પેન્સરી કોર્પોરેશન સંચાલિત એવું હોવું છે ને કે ટીકા ટિપ્પણી વગર જો તમે કયા કામ કરશો એની ઉપર વાત કરી તો ક્યાંક પબ્લિકમાં પોઝિટિવલી તમારી સાથે કનેક્ટ થાય ને. પણ હા, તો અમે અમારો મેનિફેસ્ટો સાહેબ બહાર જ પાડેલો હતો. મેનિફેસ્ટોમાં મહિલાઓને અમે પ્રાધાન્ય દેવાની વાત કરી હતી. સ્ટુડન્ટોને જ્યાં જે શું કે અમદાવાદ છે, જ્યાં યુનિવર્સિટીઓ જે વિસ્તારોમાં જાજી છે, જેમ કે રાજકોટ છે, તો ત્યાં સ્ટુડન્ટો માટેના તમે એની માટેનું વ્યવસ્થાઓ ઊભી કરવાની વાત હતી. ક્યાંક ને ક્યાંક મહાનગરપાલિકામાં ગુજરાતમાં અત્યારે ટેન્કર રાજ ચાલી રહ્યું છે, તો નલ સે જલની યોજના જે 100% ફોલો અપ ગઈ છે તેને અમે વેગ આપીને ક્યાંક લઈ જાશું. રહી વાત મેં આની પહેલા ચેક ડેમની એની વાત કરી હતી, તો ગ્રામ્ય વિસ્તારમાં જે શું કે નોન પ્લાનિંગ રોડ છે, જે સિટીને જોડતા રસ્તાઓ છે, ગામડામાં એક ખેતરથી બીજા ખેતર જવાનું તમે ક્યાંય જોયો હજી માટીના જ રસ્તા હાલે છે, ક્યાંય મેટલ રોડ છે નહીં. સુવિધાઓ ન હતી એટલા માટે આ પ્રકારના. હિરેનભાઈ, આપને કંઈક કેવું છે? ખાલી 30 સેકન્ડ. મારે એક સવાલ જયવંતભાઈને પણ મારે પૂછવો છે. હિરેનભાઈ, મહિલાઓની વાત કરીને આ કોંગ્રેસ પ્રવક્તાએ,
ત્યારે મારે ખાસ એ કેવું છે કે સંસદમાં 33% અનામતનો વિરોધ શા માટે કર્યો? આ આખા દેશની મહિલાઓનું આ પ્રકારે ઘોર અપમાન કર્યું છે. અને બીજી રસ્તાની મારા મિત્ર વાત કરે છે, પણ રસ્તાની વાત કરે છે તો મારે એટલું જ કેવું છે કે કોંગ્રેસના નેતાઓએ ખાસ કરીને હવે એસી ચેમ્બરમાંથી બહાર નીકળીને આ પ્રવાસો કરવાની જરૂર છે, ગામડાઓમાં જવાની જરૂર છે, શહેરોમાં જવાની જરૂર છે, ખેતરોથી જોડતા રસ્તાઓની એમણે વાત કરી. આ બધા રસ્તાઓ એકવાર જોવા જવાની જરૂર છે સાહેબ. ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં ગુજરાત આજે નંબર 1 છે અને આગળ હજુ પણ એટલા ડેવલપમેન્ટના કામો ચાલી રહ્યા છે. ક્યાંક ને ક્યાંક અમારી સામે કદાચ ફરિયાદ થતી હોય તો એ પણ થતી હોય છે, અમને અસુવિધા પડે છે. આ મીઠી ફરિયાદ જ બહુ ખાસ સૂચક વસ્તુ છે અને ભારતીય જનતા પાર્ટીના સુશાસનનો અનુભવ આખા દેશની જનતા કરી રહી છે, પણ કોંગ્રેસમાં અનુભવ નથી પહોંચતો. એ બહુ મોટો પ્રશ્ન છે. એક છેલ્લો અને મહત્વનો સવાલ. આ વખતે એમ કહેવાય ને કે બંને પ્રદેશ પ્રમુખ માટે એક લિટમસ ટેસ્ટ હતી આ, અને જેનું રિઝલ્ટ આવતીકાલે આવવાનું છે, અને સાથે આ સત્તાની સેમિફાઇનલ પણ છે. આમાં જે રિઝલ્ટ આવશે એની ઉપરથી ખબર પડશે કે 2027માં દિલ્હીથી આવીને નેતાઓએ અત્યારે તો કેટલી મહેનત કરવી પડશે. જયવંતભાઈ, કઈ રીતે જોઈ રહ્યા છો આપ તેને? પણ સ્પષ્ટપણે નવા જે પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા છે કે અમિત ચાવડા હોય, બંને માટે પડકાર જ છે. ગુજરાતમાં પણ જે આમ આદમી પક્ષમાં પણ ઈશુદાન ગઢવી અને ગોપાલ ઇટાલિયા, કારણ કે વિસાવદરમાં ગોપાલ ઇટાલિયા જીત્યા ને એટલે આમ ઘણો બધો ઉછાળો વાગી ગયો હતો કે હવે બધે વિસાવદર વાળી થશે. અને પત્રકારોમાં પણ, કારણ કે પત્રકારો, હું એ રીતે નથી જોતો કે કોઈ પક્ષનો પક્ષ લે છે. હું એ રીતે જોઉં છું કે પત્રકારોને છે ને કંઈક એવી ઘટનાઓ બને ને તો કંઈક મજા આવે, ડિબેટ કરવાની મજા આવે, સમાચાર લખવાની મજા આવે. એટલે એ રીતે પત્રકારો પણ ખુશ થઈ ગયા કે હા ભાઈ વિસાવદરમાં તો ભાજપ ને કોંગ્રેસ બેને હરાવી દીધા ને આમને તેમને. એટલે એને પણ મજા આવી ગઈ. એટલે એક આખું પેલું વાતાવરણ બની ગયું. પણ છેલ્લે જે ઘટનાઓ બની, આમ આદમી પક્ષમાંથી રાઘવ ચડ્ડા તો ઠીક, પણ અહીંયા જે ગુજરાતના પ્રભારી હતા સંદીપ પાઠક, એ પણ ચાલ્યા ગયા. અને અશોક મિત્તલ, જેને રાઘવ ચડ્ડાની જગ્યાએ બનાવ્યા હતા, એ પણ ચાલ્યા ગયા. એટલે એ ફિયાસ્કો થઈ ગયો. બીજું કે કેજરીવાલ જેને જ્યુડિશરીનું જે કર્યું એમાં પણ દેખાયું કે ભાઈ જજ પણ મારા હોવા જોઈએ, હું જે કહું એ જજ મારી સામે હોવા જોઈએ. તો આ બધું થયું. એટલે કહેવાનો અર્થ એ છે કે ગુજરાતમાં એ લોકો માટે પણ, કારણ કે ગઈ વખતે સુરતમાં 27 બેઠક જીત્યા, એટલે મેં પોતે એક જે વેબસાઇટ છે એમાં અમે ડિજિટલ ડિબેટ કરતા હતા, એટલે લખીને કરતા હતા, આવી રીતે બોલીને નહીં. તો એમાં મેં લીધું હતું કે ભાઈ આમ આદમી પક્ષ છે વધારે સારો દેખાવ કરશે, એની તરફેણમાં આખી મારા મુદ્દાઓ હતા. પણ મને પણ નિરાશા સાંપડી. અને જે પ્રકારનું રાજકારણ, મુસલમાનોને રીઝવવા માટેનું આખું રાજકારણ થયું, એ વખતે તો કોંગ્રેસ પણ ખુલીને બહાર આવી. શૈલેષ પરમારે પ્રાર્થના કરી છે. એટલે આ બધું જ હવે દેખાશે કાલે. અને ભાજપ માટે તો સૌથી મોટો પડકાર એ છે કે ગયા વખત જેટલું પરિણામ જાળવી રાખવું એ ખૂબ અગત્યનું રહેશે. કારણ કે ત્યાં તો એવું છે કે બીજું બધું તો ઠીક, પણ સૌથી વધુ છે ચૂંટણીનું પરફોર્મન્સ. કારણ કે કેશુભાઈ પટેલ ની સરકાર છે એમાં ગઈ હતી. વિજયભાઈ રૂપાણી ભલે 2021માં આખો ઝંડો ફરકાવીને ગયા, પરંતુ એમની સરકાર પણ ગઈ હતી. એટલે એ પ્રકારે ત્યાં પણ ખૂબ ધ્યાન અપાતું હોય છે. તો હવે જોવું રહેશે કે કાલે આપણને કોની તરફેણમાં મતદાન નો પરિણામ જોવા મળશે. બિલકુલ. તો હવે જોવાનું એ રહ્યું કે હવે કોના શિરે તાજ જોવા મળશે. પ્રચાર પ્રસાર બધું થઈ ગયું, મત પણ અત્યારે તો મતપેટીમાં જે સીલ થઈ ગયા. હવે જોવાનું એ રહ્યું કે આવતીકાલે રિઝલ્ટ કોના તરફી જોવા મળશે. હિરેનભાઈ, પાર્થભાઈ, જયવંતભાઈ, આપ ત્રણનો આભાર અમારી સાથે આ ચર્ચા વિચારણામાં જોડાવા માટે. તો દર્શક મિત્રો, આજના વિશેષ કાર્યક્રમને આપશે. નમસ્કાર.